દશા માની જય. બોલો દશા માની જય. બોલો દશા માની જય. બોલો દશા માની જય. જય મા દશા માં. આશીર્વાદજી. બધા સંપૂર્ણ રીતે પૂરી કરી થઈ ગઈ તારી બાધા પૂરી. જય 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 બોલો જય દશામાં. દશામાં જય 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 બોલો જય દશામાં. લાખ લાખ દીવડાની આરતી ઉતારો. તો ફાઇનલ મિત્રો અમે દશામાને ભરાવીને આવી ગયા છે. દશામાની જય. હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ જરૂર પડી ગઈ છે અને નાઈટ અને ફ્રેશ પણ થઈ ગયા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરવાની છે. તો તમને અને તમારા પરિવારને જય દશામાં મિત્રો. તો આજે છે છેલ્લો દિવસ, જો કે આજે છે 10મો દિવસ. આજે મંગળવારે 10 વાગે માતાજીના વરામણા કરવાના છે. સો પ્લીઝ આજનો વ્લોગ બહુ જ એટલે બહુ જ રફસ્ટિક થવાનો છે. સો પ્લીઝ આજનો વ્લોગ તમે બિલકુલ સ્કીપ કરીને ના જોતા. તો 12 વાગ્યા પછી તો બુધવાર બેસી જાય છે, એટલા માટે અમે બુધવારે વરાવાય ના દશા માતાજીને એવું બધા લોકો કહે છે. તો બધા રીતિ રિવાજ પ્રમાણે અમે મંગળવારે આજે 10 વાગે અમે માતાજીના વરામણા કરવાના છે. તો મોડું નથી કરવું મિત્રો. આજે ચૂરમું પણ બનાવવાનું છે, આજે ઘણું બધું કામ કરવાનું છે. તો મોડું નથી કરવું. વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. તો ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. એક હસ ના ઉઠ. હા, દોડ તારે દેખાવા જોઈએ પડેલો. તું જો તૈયાર છે બેટા ફટાફટ. પછી હું 4 વાગે લેવા આવીશ. કેટલા વાગે આવીશ? પણ દાદી પાડે છે કે નિશાના કપડા પહેરીને જા. શું કે? દાદી કહે છે કે નિશાના કપડા પહેરીને જા. પણ આજે તો બુધવાર થયો ને કે ગુરુવાર થયો? ગુરુવાર. ગુરુવાર થયો ને આજે? મંગળવાર થયો, સોરી મંગળવાર થયો આજે. કાલે બિન્ટરેસ્ટ પેજ અમે કાલ તો આપણે તને હું રજા પાડવાઈશ. હું કહીશ નહીં. હા ખાલી. ગુડ મોર્નિંગ રૂહી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હાય હાય, એ મારો ક્યુટ છોકરો સવાર સવારમાં નાઈ જઈને ફ્રેશ થઈ ગયો છે. અને આ કોને માથું ભરાયું આટલું મસ્ત? મમ્મી. વાવ, તા મમ્મીને તો જોરદાર જોરદાર માથું ભરાવતા આવડે. હા ભાઈ. ગુડ મોર્નિંગ ખુશાલી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો વકા જાઓ ફટાફટ નહીં ધોઈને આવો. પછી આજે તો દશામાનો છેલ્લો દિવસ છે. અને હા. રાતે તો છે ને શું કહું? હા. રાતે તો બહુ બધું ખાવાનું ભોજન બનાવવાનું છે. હાય હાય. પછી અમે શું કરશું? આજે દશામાં જશે તો શું કરશું? કાલે આરતી નહીં ઉતારી પડે. હા, 10 દિવસ તમે સેવા કરી, હવે આજે દશામાં જતા રહેશે. આજે જતા રહેશે તો અમારે રડવું તો પડશે ને. તો મિત્રો સવાર સવારમાં લોકો નાઈ ધોઈને ફ્રેશ થઈ જતા હતા સવાર સવારમાં આરતી માટે. જો કે કોઈ દિવસ 7 વાગે 6:30 વાગે ના ઉઠે, એના બદલે આ 10 દિવસ એ લોકોએ બહુ વહેલા ઉઠ્યા છે. દશામાની સેવા પણ બહુ બધી કરી છે. તો કરીને દશામાની તમે લોકોએ. પણ આજે રાતે છે ને ભોજન તું જમા. રેડી છું? રેડી. દશામાં જતા રહેશે કે રેડી? હાય હાય હાય. જડે ચાલી જતો. દશામાં વડાવશે તો છે ને એમ 10 દિવસ તો આ ખુશાલી કેટલું બધું આવી નહીં યાર. સવાર સવારમાં આવી, પછી રાતે 10 સવારમાં 7 વાગે આવે ને રાતે 10 વાગે જાય. અને મામા આ તો આ કાલ રાતે જાગરણ હતો ને ત્યાં તો 2 વાગે ગદી રહેલી. તું ઊંઘી ગયેલી નહીં કે જાગેલી? હું તો જાગેલી. 12 વાગે તો અલગ હું જાગેલી. અહીંયા તો સૂઈ ગયેલી. તું સુઈ ગઈ? ગેરજન સૂઈ ગયેલી. એવું ઓકે. આજે તો 10 વાગે દશામાં જઈને ભરાઈ દેવાના છે. જો કે આજે મંગળવાર છે અને મંગળવારે અમે 10 વાગે આજે ભરાવા જવાના છે. જો કે અહીંયા પાણી નથી આ નદીમાં, એટલા માટે અમે વડથલવાળી નહેરમાં જવાના છે. તો આજનો વ્લોગ તમે બિલકુલ સ્કીપ કરીને ના જોતા. બહુ જ મજા આવવાનો છે. કોણ કોનું રિએક્શન, કોણ કોણ રડે છે આપણે જોઈએ છે. અને મામા એક વાત કહું. જો કે ખુશાલી તો અત્યારે જ આંખોમાં પાણી આવી ગયું હતું. અને મામા ઓય દશામાં વરાજસ તું રડીશ? કેમનું રડવાનું? અને આજે તો સ્કૂલ જવાનું પણ. હું તને 4 વાગે લેવા આવીશ હો બેટા. પણ આજે દશામાનો છેલ્લો અને આજે તો તમને લોકોને 5 છોકરીઓને જમાડવાની ને 5 છોકરીઓને બંગડી આપવાની, લિસ્ટીપ આપવાની, સંઘાર આપવાનો, બધું આપવાનું. લિસ્ટીપ એકલી નહીં એમ ને? બરાબર. તો આજે મારે 1 વર્ષ મારે માનતાનું હતું દશા માતાજીનું. તો ફાઇનલી આ 1 વર્ષ હું પૂરું કરું છું અને ઉજવવાનું પણ છે. તો 5 દીકરીઓને જમાડીને
દાળ ભાત ચૂરમું એ બધું બનાવીને દીકરીઓને જમાડીને અમે ભૂંગરા એ બધું સાથે આવશે. અને પછી અમે 5 શણગાર આપવાના છે 5 છોકરીઓને, જો કે મેં ગઈકાલે જ લાવી દીધું છે. તમે બ્લોગમાં તમે જોયો છે, તમને ખબર પડી ગઈ. સો અમે 7 વાગે જમાડવા બેસાડીશું, પછી આરતી કરીશું, પછી 10 વાગે પણ આરતી કરવાની છે. પછી દશામાની મૂર્તિ બહાર મૂકીને પછી અમે જવાના છીએ વરથલવાળી નહેરમાં વરાવવા માટે, કેમ કે અહીંયા તો પાણી છે નહીં. કશું જ નથી, આટલું જ છે. હે ને? નહીં આપણે દશામાં વરાવા ગયેલા ખબર છે ને? ના, આપણે ગોયડો નતા વડાવા ગઈ સાલ દશામાં વરા તમે આવ્યા હતા? નતા ને? હા, અમે ગયા હતા તો પાણી બહુ ઓછું હતું. અને ગૌરવ વરા ગયા ત્યારે પણ નતું. તમન્ના આવેલી. હા, તમન્ના આવેલી, બરાબર. મમ્મા, હા. પપ્પા, હું આલું. હું મમ્મા થોડી છું. પપ્પા, પપ્પા બોલ ને. મમ્મા પપ્પા વાળી જો ને. સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે તો બીજું અપાસ કર્યો કે શું કર્યું? અપાસ કર્યો. મમ્મી હમ નાસ્તો ને કશું કરેલો? જાલી ખાઈ ગઈ. જેલી ખાઈ ગઈ. હા, શું ખાઈ ગઈ? પડીકો ખાઈ, જેલી ખાઈ ગઈ, પાછી અપાસ કહું છું. તીખી વેફર. તો તીખી વેફર કે અપાસ થાય? હે? ના કહેવાય અપાસ બેટા. અપાસ તૂટી ગયો. હા, રેજો પડી ગયો. લાઈવ મળી ગયું. ચલો. રોજ નથી ખાધી, આજે કેમ ખાધું? આજે છેલ્લો અપાસ ત્યાં કર્યો હતો. મમ્મી ત્યાં અપાસ કર્યો ને? જો મમ્મીએ અપાસ કર્યો, રીતિકાએ અપાસ કર્યો, પપ્પાએ તો નહીં કર્યો, મેં અપાસ કર્યો. રૂહીએ. ના, રૂહી તો ના કરે કદી. રૂહી તો ગૌરવ માતાજીને એક જ અપાસ કરે નહીં રૂહી? નાની હા, બાકી ઘરના તમામ લોકોએ ઉપવાસ કર્યો છે. જો કે મારા પપ્પાએ અપાસ નથી કર્યો, કેમ જો પપ્પાને ખબર હોત અને અમે જણાવ્યું હોત તો પપ્પા અપાસ કરે, પણ થોડું પપ્પા ભૂલી જાય છે, એટલા માટે પપ્પાને ખબર ના રહે. એટલા માટે પપ્પાને કીધું કે ઘરે ખાવાનું કોઈ બનાવવાનું નથી, તો તમે ત્યાં નાસ્તો કરીને આવજો. તો પપ્પા ત્યાં નાસ્તો કરીને આવશે, જો પીહુની મૂકવા જાય પછી. નહીં બિહુડી. પીહુ ને જ ના, બિહુડી બોલ્યા ને તમે. પીહુ બોલ્યો. બિહુડી બોલ્યા. પીહુ બોલ્યો. બિહુડી બોલ્યા. હા, તો દાદાને નાસ્તો કરી લેજો હો બેટા. પણ આ તમે ઓઠે શું થયું છે? એ ખીલ થયો છે, ખીલ થયો છે. મને બહુ દુખે છે. રૂહી દાદા કે નાસ્તો કરીને આવજો. જાઓ પપ્પા, રૂહીને નાસ્તો કરાવી લેજો. હા, આ ડુગુળે ત્યાં પીહુડીને નાસ્તો કરાવી મોકલી દેજો. હા, અને તમે નાસ્તો કરી લેજો. રૂહી તમે શું ખાશો? શું ખાશો? સમોસા ખાશો? ઓહો, હા, સમોસા કરી લો. કેમ? હા, ના, વેફર ખાઈ ગઈ તો તું રૂહી ને પપ્પા તમે અપાસ કરી લે. સોરી પેલું નાસ્તો કરી લેજો. પપ્પાને તો મજા પડી ખાવાની. કરવાના તમે ભજીયા આજે ભજીયા ખાઈ લેવાના નહીં? અરે મારું માનું તો બાબા ગોપાલમાં 100-150 રૂપિયાની થાળી જમે પંજાબી 20-30 રૂપિયા આખો દિવસ આવશે. ઓય ભાઈ, પૈસા બચાવો. પપ્પા જોઈ શીખવાનું, પૈસા બચાવો. નાસ્તો એના સમોસા કેમ પપ્પા? આજે ખાવ. ઓ રૂહી ખાઈને આવજો બેટા, ઘરે ના આવજે. હા, ઘરે કશું બનાવ્યું નહીં હો. ત્યાં શું નાસ્તો કરાયો? ભજીયા ખાધા? બીજું શું ખાધું? બીજું કશું નહીં? ભજીયામાં આખો દિવસ ચાલશે? બીજું શું? હા, પછી દાદાએ શું ખાધું? ભજીયો ખાધો એમ? બીજું કશું નહીં ખાધું? બીજું આ ખાધું? સારું સારું. બપોરના 3 વાગવા આવ્યા છે અને ઘરે કશું આજે જમવાનું બનાવ્યું નથી. તો રૂહી ભૂખી થઈ છે, તે જો બપોરે ફૂલી ખાય છે. રૂહી ભૂખ લાગી? હવે કે કેમ કે ઘરે બધા લોકોએ અપાસ કર્યો છે, જો કે પપ્પા સિવાય. તો પપ્પાએ ત્યાં બધા બધી નાસ્તો કર્યા હતા અને રૂહીને પણ સાથે લઈ ગયા હતા નાસ્તો કરવા માટે. તો બંને જણા નાસ્તો કરીને ઘરે પાછા આવ્યા છે, પણ નાસ્તા એ નાસ્તો જ કહેવાય, ઘરનું ખાધું બરાબર ના કહેવાય. તો સાંજના માટે અમે ફૂલ હાર બધું લઈ આવ્યા છે. જુઓ તો હાર લઈ આવ્યા માતાજીનો સાંજનો, ને આ મુંદી લઈ આવ્યા. જો આટલી બધી ઘણું બધું લાવી દીધું છે. હજુ તો લાવવાનું બાકી છે. હજુ ચૂરમાનો લોટ પણ દરાવવાનો બાકી છે, કેમ કે આ રીતિકા ઊંઘી ઉઠે, કેમ કે એને નકોડો ઉપવાસ કર્યો છે. એને કોઈ પણ ખાધા વગર આજે ઉપવાસ કર્યો છે, એટલા માટે એને શરીર થોડું વીક પડી ગયું છે. તે આરામ પર છે અને આરામ કરીને ઉઠે પછી લોટ દરાવવા જવાનું છે. લોટ દરાવી આવીને પછી માતાજી માટે આજે 10મો દિવસ છે, તો ચૂરમું બનાવવાનું છે અને ચૂરમું બનાવીને માતાજીને તરફવાનું છે. જો કે મુંદી પણ લાવી દીધી છે, હાર પણ લાવી દીધું છે અને આજે 10 દિવસ પૂરા થાય છે. મારા ફ્રેન્ડ સર્કલમાં છે, એ લોકોએ માતાજીની સાંઠણી બેસાડી છે. તો 15 લોકોનો મારા ફોન આવ્યા કે પિયુષ ક્યારે જાગરણ છે, આજે જાગરણ છે કે ગઈકાલે તમે જાગરણ કરી લીધી? તો ફાઇનલી મિત્રો હું કહું છું કે ગઈકાલે અમે જાગરણ કરી લીધી છે. અને બહુમનને પણ પંડિતજીને મેં મને ફોન કરીને પૂછ્યું કે 12 વાગ્યા પછી માતાજીને વરાવાય, તો ફાઇનલી લોકોએ મને ના પાડ્યું છે
કે બુધવારે ક્યારે માતાજીના વરામણા ના થાય. તો આજે મંગળવાર છે તો 10 વાગ્યે અમે માતાજીની મૂર્તિ બાજક પછી ઉતારીને અમે વરાવવા જવાના છે. તો મારા જે પણ મિત્રોને ફોન આવ્યા તે લોકોને મેં કોલ બેક કરીને મેં કહી દીધું છે કે તમે લોકો પણ 12 વાગ્યા પછી ના વરાવશો, 10 વાગ્યા 12 વાગ્યા પહેલાં જ વરાવજો, કેમ કે આજે 10મો દિવસ છે અને 12 વાગ્યા પછી 11મો દિવસ બેસી જાય છે, જે બધાને ખબર છે. તે છતાં પણ મને ફોન કરે છે કે પિયુષ ક્યારે વરાવવાના. પણ એમને એટલી ખબર નથી પડતી કે આજે 10મો દિવસ છે, ગઈકાલે 9 દિવસ હતા, આજે 10મો દિવસ છે ને 12 વાગ્યા પછી 11મો દિવસ બેસી જાય. તો 11મા દિવસે ક્યારે માતાજીના વરામણા ના થાય તો 9મા દિવસે જાગરણ કરવાની આવે અને 10મા દિવસે માતાજીના વરામણા થાય. તો ફાઇનલી અમે રીતિ રિવાજ પ્રમાણે એવું જ કર્યું છે, વરાવવા જવાના છે. સો પ્લીઝ મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આજે માતાજીની વરામણા થવાના છે તો બહુ અંદરથી તો દુઃખી છું, કેમ કે 10 દિવસની માયા લગાડીને માતાજી જવાના છે. તો 10 દિવસમાં જે કંઈ ભૂલ પડી હશે તે માતાજી જોડે અમે આજે માફી માંગી લઈશું. તો મળીએ થોડી વાર. અત્યારે 6 વાગી ગયા છે અને ફાઇનલી અત્યારે આરતીનો સમય થઈ ગયો છે. જો કે આજે સાંજે 2 આરતી કરવામાં આવશે. અત્યારે 6 વાગે પણ કરીએ છીએ અને જો પણ રેગ્યુલર આરતી કરતા હતા 7 વાગે 7:30 વાગે એ પણ કરવાની છે, કેમ કે અત્યારની આરતી એટલા માટે કરવામાં આવે છે કે માતાજીનું 10મા દિવસે ચૂરમું ચડાવવામાં આવે છે. જો કે ફાઇનલી ચૂરમું બનીને રેડી થઈ ગયું છે, આપ જોઈ શકો છો. મસ્ત મજાનું ચૂરમું બની રેડી થઈ ગયું છે અને હાર પણ ચડાવી દીધું છે. અત્યારે આરતીનો સમય થઈ ગયો છે તો બધું શણગાર સજે છે માતાજીને. જુઓ હવે હાર ચડાવવાનું બાકી છે ખાલી. બાકી આરતીમાં તમામ ભક્તો આવી ગયા છે અને અત્યારે હવે ચૂરમું માતાજીને ચડાવવામાં આવશે. તિલક કરી નાખો. ચલો હજુ પાણી નહીં વેડ્યું કમ્પ્લીટ કરો. ક્યારે ઓર્ડર થયો? કમ્પ્લીટ થયો. હા બસ કમ્પ્લીટ ને પીવું. સવારે રૂહી વરાયેલી એવું વરાવ્યું જો ને માથું રૂહી ઉઠશે નીકળે આવું ઉઠશે. ત્યાં ચાલો નહીં કર્યો? લાવ ચાલો કરું. ના દશામાં કરવું પડે. હા નાનું જ કરું. જય દશામાં. ઠીક ને? ઓકે ડન. જો આવું કરવાનું પણ આ બોખલા દોતમાં લિસ્ટિપ નહીં હાલ લાગતી. 500 રૂપિયાનું આવ્યું છે. કેટલા? 500. બસ ખાલી 500 રૂપિયા. 1000. બસ 1000 રૂપિયા. 1000. હા તો 1000 રૂપિયા જ ને. આજે તો દસમાં જતા રહેના જેટલો દિવસ છે તો મામી તો શું કરશે, અમે ઘરના લોકો શું કરશું, કાલે શું કરશું, અમે તો રોડું તો આવશે ને. એમ નહીં, તમારે અમારે જો રમવાનું બકા. પણ દસમાં તો 10 દિવસ તો રે, પછી 11મા દિવસ થોડો રે. દસમાને 20 વર્ષ રાખવાના. ઓ બાબા કેટલા વર્ષ? 20 વર્ષ રાખો એમ કે છે બેટા. એ તો 10 દિવસ જ રે. બસ ખાઈ ના કરે હેડ હવે પાછી. એવું નાટક નહીં કરવાનું બેટા. સાચું કરવાનું તો કે હાલ લાગે, તું તો નાટક કરું છું એવું ના ચાલે, બરાબર? હા. અરે બાપરે, ત્યાં પહેરવાનું? તું તો ના કહેતી હતી ને. શું વાત છે? લો કાલથી આપણે આરતી નહીં કરવાની, કેમ કે આજે તો દશામાં વરાળ દેવાના છે એટલે. મસ્ત મજાનું ચૂરમું બનાવે ને, મસ્ત કેવું લાગે. આ તુલસીના પાન છે. તુલસીના પાન, કોપરાની છીણ, કાજુ, બદામ ને નીચે ચૂરમું છે, દ્રાક્ષ છે, ઘણું બધું આઈટમ એડ કરવામાં આવ્યું છે. અને માતાજી માટે ફેવરેટ ચૂરમું. શંકર વેચવા નહીં, 5 છોકરાને વેચશે એ તો. 5 થઈ ગયા. હા ગીત ચાલુ કર બકા. ચલો દશામાં ગીત ચાલુ કર. આ સીટ ઓન કર. સીટ વગર 5 જણ. એક ટુકડું. મિત્રો આરતી ફિનિશ થઈ ગઈ છે અને અત્યારે પ્રસાદ વેચવાની તૈયારી થાય છે જુઓ. અને અમારી રૂહી પણ ઉઠી ગઈ છે, જો કે ઊંઘી ગઈ હતી આરતીના સમયે, ઊંઘી ગઈ હતી. આરતી પતી ગઈ પછી આવી છે અને ઉઠીને તરત જ રીલ્સ જોવે છે જો, સફારું કાર્ટૂન. અને હવે પ્રસાદ વેચવાની તૈયારી છે. પ્રસાદ કોણ વેચશે? પીવું? ચલો હવે બીજી આરતી કરવાની બાકી છે. જો કે 7:30 વાગે આરતી થશે. અત્યારે 5 વાગ્યાની આરતી હતી પણ હવે જો ગાયનું કાઢ્યું, ગાય માટે પહેલું જ, પછી પ્રસાદ વેચવાનું. જો કે 5 વાગે આરતી થાય પણ હવે ચૂરમું નહોતું બન્યું ને ટાઈમ ના મળ્યો, એટલા માટે અમે 6:30 વાગે આરતી કરી.
અને જે રેગ્યુલર આરતી કરતા હતા એ 7:30 વાગે કરવાની છે. હજુ પણ એક આરતી રહી, પછી ત્યાં જઈને બીજી એક આરતી કરવાની. એટલે ટોટલ 3 આરતી થશે આજે. 4 કેમ થશે? જો એક હવારે, એક કતારે અને એક ખોજે કરશું અને એક તો કરશું, એમ કરીને 4 ટોટલ ના થાય. વાહ ભાઈ. હજુ ખોજે નહીં કરવાની, જડે બહાર નીકળે ત્યારે હા બોકલી. પછી જઈએ ત્યારે પ્રસાદ લઈ લે. પ્રસાદ લેવાય. થોડુંક પ્રસાદ નાની પાડવાની કોઈ દિવસ. કેવું બને? કમ્પ્લીટ બને? કમ્પ્લીટ. મિત્રો સાંજના 7:30 વાગવા આવ્યા છે અને અત્યારે હવે બીજી આરતી કરવા માટે જઈ રહ્યા છે. જો કે 6 વાગ્યાની આરતી પણ કરી દીધી છે. હવે 7:30 વાગ્યાની આરતી અમે અત્યારે કરવા જઈ રહ્યા છે. જો કે બીજી 10 વાગે આરતી કરીશું. અત્યારે 7:30 વાગ્યાની આરતી છે. તો માતાજીના પ્રસાદ માટે બુંદી આવી ગઈ છે. અને માતાજીના જમવામાં છે દાળ, ભાત, સ્ટાર, પછી રોટલી અને પ્રસાદમાં છે મુંદી. તો ચાલો મિત્રો, આ ત્રીજી આરતી છે. જો કે 7 વાગ્યાની પહેલી સવારે કરી, પછી 6 વાગ્યાની કરી, ને પછી અત્યારે 7:30 વાગ્યાની કરવાની, અને બીજી એક 10 વાગે કરશું. એટલે ટોટલ આજે 4 આરતી કરવાની છે. જો કે આ ત્રીજી છે. નહીં, તે 4 કીધેલી ને, એ 4 વાત સાચી હોય ને. તો ફાઇનલી મિત્રો ચલો. અને એક અમરા, એક કતાર થઈ અને એક જડે દસમા વાળા જાય ચા. હા બરાબર ચાલો. તો આરતી તૈયાર થઈ ગઈ છે ને અત્યારે અમે આરતી હવે ઉતારીએ છીએ. સો પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. તો આરતી ફિનિશ થઈ ગઈ છે ને માતાજીની પ્રસાદ રીતિકા ધરાવે છે, આપ જોઈ શકો છો. અને માતાજીને જમવાનું પણ જમાડશે. તું શું કરીશ? અત્યારે જમવાનું અને મેકઅપ મારશે. આને તો મેકઅપની જ પડી છે. જય દશામાં ખાજો, અમને ખવડાવજો. જય દશા. એક બાજકું ખાઈ લો. મારા અફાસ છે, જ્યારે દશામાને વરાવશે ને પછી હું જમીશ. બકા એકદમ મારાથી ના જમાય. દાળ ને રોટલી દશામાં જમાડે છે. દશામાં આ તો બધા લોકોએ કેવા કેવા ભોજન આપ્યા છે, 51 જાતના, 52 જાતના, 32 ભાતના, એવા બધા. આપણે તો માતાજી બે જ જાતના નહીં. છેલ્લો દિવસ હોય તો કેટલું બધું મનાવે. તું સહેજી મદદ કરવા લાગુ છું. પણ હું તો નાની છું. કેટલી નાની છે? 8 વર્ષ. બચ્યું છે. તું તો બચ્ચું છે, તું બચ્ચું છે. કોણ જાણે. એ આવડતું જ નહીં. જય દશા મને ધરાઈ દીધું છે. હવે બધા પ્રસાદ ફેરી દો. પાણી મિત્રો જો હવે સારી સજાવ મળી છે પારુલે નહીં. જો અમારો રૂમાલ છે, કોન છે, ચોંલા છે, રંગ પોલિશ, નેલ પોલિશ, પછી કંકુની ડબ્બી. એમ જો કે આ ઉજવવાનું છે એટલા માટે આ 5 છોકરીઓને આપવાનું છે, એક છોકરીની. જો કે રિબિંગ મિબિંગ શું કહેવાય, હા બંગડીઓ બધી લાયા છે. ચલો જો કે 5 છોકરીઓને બેસાડી દીધી છે અમે. હા જોઈ નાખશો. ચલો જમી લો. ચલો જો જે વધારે ખાશે ને એને સંગાર આપવામાં આવશે. જલ્દી દશામાની જય. ચલો જમવા માંડો. જો આ 5 છોકરીઓ બેસાડી દીધી છે. એમાં આ પહેલી મોટી છે. જો મિત્રો હવે રીતિકાના હાથોથી બધી છોકરીઓને આપે છે. બસ હવે એકની તો મળી ગયું છે, બેની તને મળી ગયું. લે ઓકે ચલો. તને આપ્યું? લે ઊભી રે બે. હા બધું આપી દેશે. ચલો હા વંશિકા રહી ગઈ છે. ચલો વંશિકાને આપી. ચલો દશા માતાજીની જય. ચલો શાંતિથી જમો ને જો પેટ ભરીને ખાઓ. પણ જે પણ નહીં ખાય હા. એનો દશામાં સપના આવશે. સપના આવશે. મને તો સપના આવે તો હારું. બોલો મને તો સપના જ આવશે. બસ ધરે ખાજો બધા લોકો. ચલો આ મોટા દશામાં છે 4 મહિને. અરે હાથ હોયો શું હાથ ખોળે બનાવ. 5 છે. જમી લો શાંતિ જમી લો. ઓય બકા આ પેલા બાજુ મૂકી દો. ચલો બાજુ મૂકી દો. આ બાજુ મૂકી દો. લાવો અહીંયા મૂકી દો. રૂહી અહીંયા મૂકી દો. ચલો આ જમવામાં ધ્યાન આપજો બધી. બસ ચલો હવે જમવાનું કામ કરો. બકા નહીં લઈ લે હો, તારું ચિંતા ના કરીશ. બહુ નાના જીવની છે. હવે ઘણા હાથથી 11 રૂપિયાનું દાન કરવામાં આવે છે. 11 રૂપિયાનું દાન 5 છોકરીને કરશે. થાળી પકડો.
દશામાની જય બોલવાનું હો હા એમ બોલો દશામાની જય ચલો રૂહી હાથ પકડ થાળી પકડાઈ ડીશ પકડો ડીશ હા બોલો દશા માતાજીની જય ચલો વંશિકા દશામાની જય બોલો દશા માતાજી બસ ચલો 11 રૂપિયાનું દાન 5 છોકરીઓને કરવામાં આવ્યું છે રીતિકાના હાથોથી અને પેટ ભરીને ખાઓ તમામ છોકરીઓ હો અકન દસામાં સપના આવશે ચલો પેલી જમી લીધું છે તે રીતિકા પોતાના હાથોથી એમના હાથ જોડાવે છે જો કે રીત રિવાજ છે હો આજે તો રોહિના હે ને દસામાં સપને જ આવશે હા જો આ રૂહી આવી ઉપર રાખીએ લે ચલો પાણી પી લો ઉભી રે આવી રહ્યું આપે મને ગંદુ હા પેલા રૂહીને હાથ જોડાવો ના હાથ ધોઈ ના કાઢી આ હાથ ધોવા પડે ધોવા પડે હા ખાવું છે ચલો હા ચાલ અલે પાણી પી લે બાપરે આની આગે તો પોહાય જ નહીં બા એ પાછું ગાળું બનાવ જોઈએ તો ચાલો મિત્રો હવે 9 વાગી ગયા છે અને માતાજીના વધાવવાનો ટાઈમ આવી ગયો છે અને માતાજીની આપણે બાજક પછી નીચે ઉતરવાના છે તો રીતિકા બધાને ચોખા આપે છે જો લાવ મને પણ આપી દો ઓકે ડન જય દશામાં ચલો આપણે વધાવવાના છે એટલા માટે અમે 5 જણા હાથ હરાડશું માતાજીના મુહૂર્તને અને પછી નીચે ઉતારશું તો ફૂલ પણ આપી દેશે ચલો ધીમે જોઈ લો ચાલો મિત્રો હવે ટાઈમ આવી ગયો છે કેમ કે 10 વાગ્યાનું જ મુહૂર્ત છે 10 વાગ્યા પછીનું મુહૂર્ત નથી એ પછી ડાયરેક્ટ 12:30 વાગ્યાનું છે એટલા માટે આપણે ફટાફટથી 10 ના વાગે પહેલા દશા માતાજીના વરામણા કરવાના છે સો પ્લીઝ મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો મળીએ થોડી વાર પછી તો જો મિત્રો અમે મંદિરની ઉપર કરીએ છીએ ધીમે કરો પેલો વાયર જો દીવાથી બાજુ રાખ આ બધું તો લઈ લેવાનું જય દશામાં તો લેવું જ મંદિર ના એ તો કાલે નહેરે પધરાવાનું છે એ થોડું એને બાજુ મૂકી દો હા વાલેથી હું અહીં આપડી ઉતાર લગાવ અરે એક મિનિટ આગી જરા મારા ભક્તિ લોસ પપ્પા તમે કેમનું આયા ત્યાં હવે અમે ગોઠ પણ છોડી દીધી છે અને માતાજીને 5 હાથ અડાડીને એની મુહૂર્તને બોલો દશામાની જય બોલો આગળ બોલો દશામાની જય બોલો દશામાની બોલો દશામાની જય જય દશામાં જો મિત્રો અમે 5 પરથી મૂર્તિ હવે ઉતારી લીધી છે જો કે આ સર્વ બધું હવે એક એમાં ભરવાનું છે બધું રવા દે ઓકે હવે આ તો તગરામ તો આવશે ને એની હાથમાં લઈ પડશે ઓ ચલો દૂર આવો હવે અડસો રહ્યો મુહૂર્ત ને બિલકુલ અડસો તારી ના વચ્ચે આય દશામાની જય ચલો મૂકી વાત બસ આ પહેલે હેડો આ એ લઈ લો આ કરસ લઈ લો લઈ લે બકા બરો કરસ લઈ આ વેરાઈ જાય કળશ રૂયા મારું નહીં જોજે ધન બોલો રાખ દશામાની જય છોડ દે રૂયા કી જા ક્यों છોડ દે રૂયા કી જા ને પંખો આગળ સારું બોલો દશામાની જય બોલો દશામાની બોલો દશામાની બોલો દશામાની બોલો દશામાની બોલો દશામાની જય બોલો દશામાની બોલો દશામાની વિના પગે લાગાય જય મા દશામાં આશીર્વાદ જી મારા છોકરી એવું ના કરીશ બકા ના નાખીશ બકા કોઈ માથા પર ના નાખજો બકા બોલો દશા જય હટો જય મા દશા બેટા જોજે આગળ બેસ એક જણું ચાલો લે હું ચાલો મેં બેસી જા તું
ધીમે ધીમે બેસી ધીમે બે પેલું ઓના અહીં બેહાડ રાખ કોણ ઓના આ ભાઈના તો કશું વાતો નહીં. હા પછી પાછું જો આવે બગે બેસી બરાબર ખાલી કેમ કે એક જો જલ્દી આવો. ઉતરું તો બીજા બે જણા આવે. નેચે રાખ, નીચે 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 રાખ નેચે રાખ. નેચે રાખ હજુ નેચે રાખો. ના, ઈ બહુ ની આતી, નહીં પ્યાસ. બેટા, નેચે. દીવાવાળું મોણસ છો હજી. તું બેહના દીવા વાળી જોડે. તો આપણે બેન તું દીવાવાળી તું બે જાય. પકડો ઉપર છોકરી જો આભારે આભારે રૂઈ જા ને. આ વચ્ચે જા બસ વચ્ચે લો પકડો ને આ એક્ટિવા વાળા પાછળ આવો ને. પા- રિક્ષામાં જગ્યા સોળીઓ બેહન બધી ઓવ આવે. પરિવાર પાછી આવા અલી રિક્ષા દીવા પાછી આવે. જોજે દીવો હો ને. આ કડસ જાવલી માં આ કડસ બે જા બે જા કડસ. મિત્રો રિક્ષા આવી ગઈ છે જે લો જય જસમાની જય જસમાની ધીમે ધીમે જસમાની ધીમે 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 જો. જય જય કંકુ કે લે લે જાનલા લે જાન. બાબા બસ ઉપર ના વળી નેચ 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 નીચે વળ. આ માતાજી હા. પગલા હેડે. માતાની પગલા પડે ને નીચે નાખવાની બકા ઉપર નહીં ઉડાડવાની કદી હા જો બસ એમ જય બોલો દશા માતાજીની અલી હાડ તું આગળ ના આગળ રે. હું તો રોજ આવું ધૂળી નાખજે હારા બેન ગુચાડી. બોલો દશામાં બાબા પકડો જય. પપ્પા પપ્પા આ બાજુ મોર રાખો આ બાજુ મોર રાખવાનો ના ના બરાબર અંદર ઊભી રહે હાલમાં. પડી છે. એ તો બહુ દાડો છોકરો બેટા ધ્યાન દે. નહીં પડી બેટા તું અહીં ઊભી રહે આમ. હા હા મને એક તો વેદ ના હા રે તો આ મમ્મી કરી તેલની ગોળ નહીં માતાજી. લો નારિયેળ ચડાઈ દો. બરાબર નારે ચડાવીએ પણ એમ સગને એક ચડાવવાનું છે. આરતી કરીએ પેલા. હા, આરતી કરી. હા ઊભી રહે. માતાજીની આરતી કરો. અહીં રોપી દો. રોક આગળ જાઓ બે આગળ જાઓ નહીં ઉડવો. બધા સંપૂર્ણ રીતે પૂરી કરી સંપૂર્ણ થઈ ગઈ તારી બાધા પૂરી. પેલી અગરબત્તી લાવી. આ વાંધો નહીં લાગવા દે એકદમ ગુલાબ જામુ પતી ગઈ સારું બાંધા. અગરબત્તી ઉલાવ એટલે સમાજ છે લાખ લાખ દીવડાની આરતી ઉતારો લાખ લાખ દીવડાની આરતી ઉતારો જય દશામાં જય દશામાં જય 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 દશામાં જય દશામાં જય દશામાં જય 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 બોલો જય દશામાં લાખ લાખ દીવડાની આરતી ઉતારું લાખ લાખ દીવડાની આરતી લાખ લાખ દીવડાની આરતી ઉતારું જય 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 બોલો જય દશામાં દશામાં જય દશામાં જય 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 બોલો જય દશામાં લાખ લાખ દીવડાની આરતી ઉતારો દીવડાની આરતી ઉતારું જય દશામાં જય દશામાં જય 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 બોલો જય દશામાં જે કોઈ મારી તારા વ્રત તપ કરશે જે કોઈ મારી તારા જપ વ્રત કરશે ધન્ય જાન પુત્ર
ભંડાર તું ભરજે ધન્ય પુત્ર દાન તું ભંડાર ભરજે સુધરી જાશે એનો આખો જન્મારો સુધરી જાશે નો આખો જન્મારો જય દશામાં જય દશામાં જય 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 દશામાં જય દશામાં જય દશામાં જય 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 બોલો જય દશામાં 10 દિવસ સુધી વ્રત તારું પાડે 10 દિવસ સુધી વ્રત તારું પારે દોરાને 10 કાંઠો તો વાળે દોરાને 10 ગાંઠો એ તો વારે માટીની ઉટડી દો જળમાં ડુબાડે માટીની ઉડડી એ તો જળમાં ડૂબાડે જય દશામાં જય દશામાં જય 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 બોલો જય દશામાં જય દશામાં જય દશામાં જય 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 બોલો જય દશામાં જય દશામાં જય દશામાં જય 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 બોલો જય દશામાં લાખ લાખ દીવડાની આરતી ઉતારો લાખ લાખ દીવડાની આરતી ઉતારું જય દશામાં જય દશામાં જય 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 દશામાં દશામાં જય દશામાં જય 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 બોલો જય દશામાં બોલો દશામાતની જય જય ઓણવટી માતાજીની જય બોલો શંકર ભોળાનાથની જય દશામાની જય દશામાની જય અને અમાર ફોર્મ જે અમાર મોનને એમ અંતર પૂરું કરજો ને અમાર ઘેર ભણ્યો આવવા દેજો તો અમાર પોર આવી રીતના આવી રીત બેહાડી આખો ગધાડ્યો ઊંઘાડવાના ના ઉગાવ નહીં ઊભા જ મીકવાના પેલ બાજુના મોઢો પીઓસ આ બાજુ મોચ છે બોલો દશામાની જય ધારી ચાલો આમના મોઢો રાખો ને નહીં તારા હે મૂર્તિ પાણી ભર પાણી ના અંદર પાણી ભરશે બસ આગળ ના જઈશ કિશન આગળ ના જઈશ બસ યાર કિશન આપણે છે ને તું બસ બરાબર મૂકી દે બસ મૂકી દે આગળ બસ પાણી ભરાઈ જાય એટલે ઊભી રહેશે બસ યાર બસ હા એમાં ઘરે જમાડે જો અરે મસ્ત લાગ્યું છે માં તો ફાઇનલ મિત્રો અમે દશામાની ભરાવીને આવી ગયા છે જય બહુ થઈ ગયું હવે બહુ થઈ ગયું અમને દશામાં વાળા બહુ જ મજા પડી